નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ અને મંત્રીઓ જે છે એ વર્તમાનમાં લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે. એને ઝારખંડના પેપર લીકની ચિંતા થઈ રહી છે, પરંતુ એના જ રાજ્ય એટલે કે ગુજરાતના રાજ્યની અંદર 34 પેપરો લીક થયા એની ચિંતા નથી થઈ રહી. અને અત્યારે વર્તમાનમાં એવું કહી રહ્યા છે કે ઝારખંડની સરકાર છે એ બાળકોની સાથે એટલે કે વિદ્યાર્થીઓની સાથે અમાનુષ્યભર્યું વર્તન કરી રહી છે. હવે દિલ્હીની અંદર હમણાં જ જંતર મંતરના મેદાન ઉપર જ્યારે આંદોલનો થયા ત્યારે એની ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, એની ઉપર જે બર્બરતા આચરવામાં આવી, જોવા જઈએ તો જે પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો, ત્યારે તમારી આ અભિગમ ક્યાં ગયો હતો? તમે અત્યારે લાજવાની જગ્યાએ જે ગાજી રહ્યા છો, તમે ઝારખંડના પેપર લીકની ચિંતા કરી રહ્યા છો, તો તમારું જ ગુજરાત અને ગુજરાતના જ પનોતા પુત્ર જ્યાંથી આવે છે એવા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનું ગુજરાત, અમિત શાહ સાહેબનું ગુજરાત, અને એ જ ગુજરાતની અંદર 34 પેપર લીક થયા છે. ત્યારે તમારું ડાપણ ક્યાં ગયું હતું? કારણ કે આ ડાપણ ત્યારે પણ દેખાડતું ને, કારણ કે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 2014 થી લઈને 2024 સુધીમાં 34 પેપર લીક થયા છે. અને આ 34 લીક જે પેપર લીક થયા એના આરોપીઓ ક્યાં છે? એને તો તમે છાવરોનું કામ કર્યું છે, એને તો પકડીને ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ બનાવ્યા છે, યુવા મોરચાના અધ્યક્ષ બનાવ્યા છે. ત્યારે તમારી આ જે સુફિયાની વાતો જે છે એ હાથીના દાંત જેવી કેમ થઈ જાય છે? ગુજરાતમાં જ્યારે વાત કરવાની આવે ત્યારે હાથીના દાંત દેખાડવાના ચાવવાના અલગ બની જાય છે. ઝારખંડના પેપર લીકની વાત કરવાના, ઝારખંડની રીતે કામ કરશે. તમે ગુજરાતમાં શું કામ કર્યું એ કહ્યું ને. ગુજરાતના વર્તમાનના જે યુવાનો જે છે એ યુવાનો સાથે અત્યારે જે અત્યાચાર અન્યાય કરવામાં આવે છે ત્યારે તમારી કેમ બોલતી બંધ થઈ જાય છે? ગુજરાતની અંદર પેપર લીકો જો થઈ જાય છે, પેપર લીક થાય છે ત્યારે તમારી બોલતી બંધ થઈ જાય છે. જોવા જઈએ તો છેલ્લા પેપર લીકનો કાયદો બનતો હતો ત્યારે એ પેપર લીકનું જ્યારે બિલ રજૂ કરવામાં આવ્યું વિધાનસભામાં, ત્યારે કોંગ્રેસે જે વાત કરી હતી કે ભાઈ તમે આમાંથી યુનિવર્સિટીઓને બાકાત કરી નાખો, અને એ યુનિવર્સિટીઓ જ્યારે બાકાત થઈ ત્યારે 2023 થી લઈ અને 2026 સુધીમાં યુનિવર્સિટીના 9 પેપર લીક થયા છે. આ 9 પેપર લીક થયા એમાં તમે શું કર્યું? તમે ફક્ત પરીક્ષા રદ અને તમારા જે મળતિયા, તમારા જે લાગ્યું કે તમારા જે ઓળખાણવાદ પરિવારવાદના જે લોકો હતા એને તમે એસઆઈટીના નામે કે તપાસના નામે છાવરી લીધા અને બચાવી લીધા. એના છત્રછાયા ઉપર તમારા આશીર્વાદ છે. એટલે ક્યાંક ને ક્યાંક જે અત્યારે ઝારખંડના બાળકોની જે ચિંતા કરી રહ્યા છો ત્યાં તમને અમાનુષ્યભર્યું વર્તન દેખાઈ રહ્યું છે. ત્યાં તમને એવું લાગે છે કે જે લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે અયોગ્ય છે. તો ગુજરાતમાં પણ એ જ ઘટનાઓ ઘટે છે. ગુજરાતની અંદર પણ જ્યારે પેપર લીક થતા હતા, જ્યારે ભરતીઓ કરવા નહોતા થતા, શિક્ષકો જે ભાવિ શિક્ષકો હતા એ વિદ્યાર્થીઓને મારવાનું કામ તમારી જ પોલીસે કરેલું છે અને તમારા આદેશથી કરેલું છે. ત્યારે તમે કેમ કહી શકાય કે આવા આદેશો આપતા હતા? ત્યારે તમારે સુફિયાની જે વાતો હતી એ તમારી નહોતી ચાલતી. એટલે મહેરબાની કરીને લાજવાની જગ્યાએ જે ગાજી રહ્યા છો, જે ડબલ એન્જિનની સરકાર, જે ગુજરાતની અંદર જે દેશની ધરા ઉપર જે ડબલ એન્જિનની સરકારની તમે જે ફાકા ફોજદારી કરો છો એ ફાકા ફોજદારી અત્યારે ગુજરાતના પેપર લીક ઉપર કરીને બતાવો તો તમને સાચા કહે. ગુજરાતની અંદર જે 34 પેપર લીક થયા છે એનો ડિટેલ એનાલિસિસ કરી જેના જે આરોપીઓ છે એને છાવરવાનું કામ, એને પદ આપવાનું કામ અને સંરક્ષણ આપવાનું કામ તમે કર્યું છે એની ઉપર તમે કયો. તે જગ્યાએ અમે ડિબેટ કરવા માટે તૈયાર છીએ અને તમે ઓપન ચેલેન્જ છે, તમે જ્યાં કહેશો ત્યાં અમે તમારી સામે આ ગુજરાતના પેપર લીક ઉપર તમે કયો એ સમયે, તમે કયો એ સ્થળે અને તમે જે કહેશો એ મુદ્દા ઉપર, ગુજરાતના પેપર લીકેજના મુદ્દા ઉપર એ ચર્ચા કરવા માટે અમે તમારી સાથે તૈયાર છીએ. બોલો, છે તમારી તૈયારી? તો બતાવજો અમને. જય હિન્દ, જય ભારત.